Welcome to Structure Analysis 1, Betty's Law. In any structure, if the material is elastic and follow Hooke's law, and which the support are unyielding and the temperature is constant, the virtual work done by a system of force P1, P2, P3 during the displacement caused by system force Q1, Q2 and Q2 is equal to the virtual work done by the system force Q1, Q2, Q3 during the displacement caused by the system force P1, P2 and P3. As per Betty's law, virtual work done by P system volume or system of load is equal to virtual work done by Q system of load. So P delta 1 plus P delta 2 plus P delta 3 is equal to Q1 delta 1 plus Q2 delta 2 plus Q3 delta 3. Okay, these are the Betty's law. Betty's law એવું કહેવામાં આવે છે કે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર લોડ આપવામાં આવતો હોય તો એના દ્વારા જે થતું વર્ક ડન છે એ જ એના મિરર માટે કરવામાં આવતા વર્ક ડન અને ફોર્સ જેટલું હોય છે જે આપણે આ બે ફિગર દ્વારા દર્શાવી શકાય છે કે જેમ કે P1, P2 અને P3 પર ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3 જેટલી ઇફેક્ટ આવતી હોય તો Q1, Q2, Q3 પર ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3 જેટલી ઇફેક્ટ આવતી હોય છે. બરાબર. ચલો. આપણે મેઇન એક્ઝામ્પલ પર ફોકસ કરીએ. શું કહે છે? એક્ઝામમાં આપણને આટલી ફિગર આપેલી હશે અને આપેલો છે ડ્રો શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ ફોર ધ રિજિડ જોઇન્ટ પોર્ટલ ફ્રેમ shown in figure. બરાબર. તો અહીં ગાડી એક પોર્ટલ ફ્રેમ આપેલી છે A, B, C, D. એના પર ફોર્સ લાગે છે હોરિઝોન્ટલ 40 કિલોન્યુટન, વર્ટિકલનો 16 કિલોન્યુટન પર મીટર અને 20 કિલોન્યુટનનો ત્રણ લોડ લાગી રહ્યા છે. એના રિએક્શનો આવશે VA, VD અને આ HA. બરાબર છે. તો આના ડાયાગ્રામ બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મિકેનિક્સ ઓફ સોલિડમાં જેવું કરતા હતા પોઈન્ટ A જોડે મોમેન્ટ 0 કરી દેવાની અને પોઈન્ટ D ની પોઈન્ટ D થી કન્સિડરેશન ચાલુ કરી દેવાનું. તો ચલો પેલામાં RA અને RB લેતા હતા, અહીંયા VA અને VD આવશે. તો ચલો VA is equal to moment taking moment VA is equal to 0. બરાબર. તો ફર્સ્ટ લોડ VD જે અનનોન છે ઇન્ટુ 10 VD ઇન્ટુ 10 પછી આવશે આપણો લોડ 40 ઇન્ટુ 8 પ્લસ આ ડાઉનવર્ડ ડાયરેક્શન ખાસ યાદ રાખવાની. એ તમે મિકેનિક્સ ઓફ સોલિડમાં ભણી ગયેલા છો એટલે મારે રિવાઇઝ કરવાની કોઈ જરૂર નથી. 16 ઇન્ટુ 10 ઇન્ટુ 5 પ્લસ 20 ઇન્ટુ 3 અને આ બીજા 2 અને 5. ઓકે, તો આને સોલ્વ કરીએ એટલે આપણને મળશે VD is equal to 122 kilonewton. Now to find VA, total load minus VD. જ્યારે ટોટલ લોડ કેલ્ક્યુલેટ કરવામાં આવતો હોય ત્યારે હોરિઝોન્ટલ ફોર્સ નેગ્લેક્ટ કરવામાં આવે, વર્ટિકલ લોડ્સને જ કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય.
તો 16 × 10 અને જે BD હતું એના પરથી આપણે VA મળ્યો 38, એટલે આપણે અહીં કન્સિડર કરી શકીએ છીએ 38 અને 122. ઓકે, તો આ 40 અને આ 20 આ બંનેને સમ કરી દઈએ તો અહીંયા ગાડી જે ફોર્સ આવશે એ 60 નો આવશે. બરાબર છે. ઓકે, અને આ ડાયરેક્શનમાં જે ફોર્સ આવશે એ આવશે 60 નો એ પણ. ઓકે, તો ચલો આગળ વધીએ. સમેશન ઓફ H, જે મેં કીધું 40 + 20 60, અને અહીંયા પણ 60, અહીંયા 40 આવ્યું તો આ પણ 40. ઓકે, ચલો શું કહે છે? ફ્રોમ શિયર ફોર્સ ડાયાગ્રામ, આ પછીની વસ્તુ છે. પહેલા આપણે ડાયરેક્ટ આઈએ એક્ઝામ્પલમાં. આ રીતે ફિગર ડ્રો કરી દેવાની. ફોર્સ આપણી જે પોર્ટલ ફ્રેમ હતી એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દેવાની, કે જે હતા આપણે AB, BC અને CD. 3 લાઈન ડ્રો કર્યા પછી એના પર જે આવતા ફોર્સીસ હોય એ ફોર્સીસને અહીંયા શો કરી દેવાના. તો આપણે ફોર્સ અહીંયાથી ચાલુ કરીએ. તો ફર્સ્ટ ફોર્સ આપણને મળતો હતો VA 38 અને 60. ઓકે, તો આ 38 અને 60. બરાબર. હવે એના ઓપોઝિટમાં હવે જે ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય એના રજિસ્ટ બી કંઈક થતું હોય, રજિસ્ટ એની ઇક્વલ અમાઉન્ટમાં રજિસ્ટ્રેશન મળતું હોય. એટલે અહીંયા 38 લખ્યું, ઉપર એનું રજિસ્ટ્રેશન ઓપોઝિટ ડાયરેક્શન 38, આ ડાયરેક્શનમાં 60, તો આ ડાયરેક્શનમાં 60, 8 મીટર જેવું. MB, MB આપણે કેલ્ક્યુલેટ કરીએ. મોમેન્ટ આ મોમેન્ટ એટ B, મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે મિકેનિક્સ ઓફ સોલિડમાં ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે સ્ટડી કર્યા લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે આ લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કરીએ તો આ લોડ એ કોઈ જગ્યાએ જે મૂવ થતું નથી, 0. એટલે 38 × 0 = 0. આ લોડ માટે કરે 60 × 8, 48 480, એટલે MB = 480 kN/મીટર. હવે એ જે ડાયરેક્શનમાં ફોર્સ મૂવ કરતો હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એને મૂકી દેવાનો. આ ડાયરેક્શનમાં મૂવ કરે છે એટલે આપણે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એને મોમેન્ટ લગાવી દઈશું. એટલે 480 જેવું થઈ ગયું. બરાબર, 480. હવે આ પૂરું થઈ ગયું એક ચક્ર, એટલે એના ઉપરથી આપણે અહીંયા આવી જઈશું. એટલે અહીંયા જે બધા ફોર્સ લાગતા હતા ને એના બધા ઓપોઝિટ ફોર્સ અહીંયા લાગશે. ઓકે, તો આને 60 અહીં લાવી દઈએ. 60, આ 38, આ 480. બરાબર છે. તો જે ડાયરેક્શન હતી એની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂકી દઈએ એટલે 30x પાછી એઝ ઇટ ઇઝ આવી જાય. જે આ મળ્યું હતું એ પછી આ જે હતી એને એક ઓપોઝિટ ડાયરેક્શન કરી દઈએ એટલે 480 મળી જશે, કે જે એકચ્યુઅલી ડાયરેક્શન હતું. તો અહીંયા ગાડી ઓપોઝિટ ડાયરેક્શન કરાવવાનું રીઝન એવું હતું કે જ્યારે પણ એલિમેન્ટ્સને છૂટા પાડી દેવામાં આવે તો એનો બિહેવિયર બદલાઈ જતો હોય છે સેપરેશનમાં, પણ જ્યારે કોમ્બાઇનમાં હોય ત્યારે એનો બિહેવિયર અલગ રહેતો હોય છે. એટલે 60 × 8 આ ડાયરેક્શનમાં હતું એ એકચ્યુઅલી આ પોઈન્ટ ઉપર લાગતું હતું જ્યારે જોઈન્ટમાં હોય ત્યારે, પણ છૂટું થાય એટલે એનો ઓપોઝ કરવામાં આવે. એટલે આપણે ઓપોઝિશન સિસ્ટમ વાળી વસ્તુ યાદ રાખશું. બરાબર, એટલે 480 એનો ઓપોઝ કરીને 480 મૂકી દેવાનું, 38 એનો ઓપોઝ કરીને 38 મૂકી દઈશું. ઓકે, 60 નું 20 કેમ થયું? 60 નો ફોર્સ આ ડાયરેક્શનમાં લાગી રહ્યો છે આપણને. બરાબર, પણ એકચ્યુઅલી એને ઓપોઝ કરી દેવાનો છે એટલે એ થઈ જશે 20 જે ડાયરેક્શનમાં એ ડાયરેક્શનમાં. પણ 60 નો 20 એટલા માટે થયું કે અહીંયા ઓલરેડી 40 કિલોન્યુટન જેટલો લોડ આપેલો છે. તો 40 એટલે 60 આ ડાયરેક્શનમાં છે અને 40 આ ડાયરેક્શન ચાર્જર. એટલે 60 માંથી 40 બાદ થાય એટલે 20 રહે, આ ડાયરેક્શનમાં રહે જે મોટું હતું એ. આ જ બધા ફોર્સને અહીંયા એપ્લાય કરવાનું. પણ ત્યાં એપ્લાય કરતા પહેલા આપણે આને ધ્યાનમાં લઈ લઈએ.
અહીંયા આવતા જે બધા ફોર્સો આપણે કેલ્ક્યુલેટ કર્યા એ પહેલા પુટ કરી દઈએ અહીંયા ગાડી. આ એક લાઈન ડ્રો કરી દીધી. આપણો લોડ 20 કિલોન્યુટન 3 આ 122 કિલોન્યુટન બરાબર છે. ઓકે 22 ઓપોઝિટ 122 આ 20 આ ડાયરેક્શનમાં 20 આ 20 નો ઓપોઝિટ 20 ઓકે અને 3 2 6 પ્લસ 60 કિલોન્યુટન નો લોડ અહીંયા લાગશે. આ ડાયરેક્શનમાં લાગે તો એને ઓપોઝિટ મૂકી દઈએ. આ જ બધા ફોર્સને આના ઉપર લાવી દઈએ તો 122 નીચેની ડાયરેક્શનમાં તો 122 ઉપરની ડાયરેક્શનમાં થઈ ગયો. 20 આ ડાયરેક્શનમાં જાય એટલે 20 પાછો આ ડાયરેક્શનમાં આવી ગયું બરાબર છે. બીજી વાત અહીંયા કાઢી કોઈ લોડ લાગતો નથી બરાબર. ઓકે પછી 60 આ ડાયરેક્શનમાં છે 60 આ ડાયરેક્શનમાં એટલે આપણને દરેક ફોર્સ દરેક ડાયરેક્શનમાં મળી ગયો. હવે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં પર્ટિક્યુલર એલિમેન્ટ્સને લઈ અને એના ડાયાગ્રામ ડ્રો કરવાના હોય. તો આપણે ડાયરેક્ટ શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પર જતા રહીએ. શિયર ફોર્સ ડાયાગ્રામ શું કહે છે? પહેલા 0 થી 60 પછી 60 થી પાછા 0 એટલે 0 બરાબર પોઝિટિવ. પછી 38 એટલે આ ડાયરેક્શન તો લાગશે નહીં અને મોમેન્ટ અહીં ગાડી લાગશે એટલે હવે જતા રહીએ આપણે આના ઉપર. અપવર્ડ ડાયરેક્શનમાં 38 ડાઉનવર્ડ ડાયરેક્શનમાં 122 ભલે અહીં અપવર્ડ ડાયરેક્શનમાં 122 આપેલું છે પણ આપણે એને ડાઉનમાં લેશું કારણ કે વિચે સેક્શન મિકેનિક્સ ઓફ સોલિડમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો સેક્શનની એક બાજુ ઉપર જાય તો પોઝિટિવ નીચે જાય તો પોઝિટિવ અથવા આ બાજુ પોઝિટિવ હોય તો આ બાજુ ડાઉનવર્ડ પોઝિટિવ હોય. ઓકે તો આપણે આને અપવર્ડ પોઝિટિવ લીધું ને તો આને ડાઉનવર્ડ નેગેટિવ લેવું પડે અપવર્ડ નેગેટિવ લેવું પડે એટલે આ 38 પોઝિટિવ આ 122 નેગેટિવ. હવે થર્ડ પોઈન્ટ પર જતા રહીએ. હા અહીંયાથી અંદર જવાનું પહેલા 20 પાછું અને 20 માં 0 20 0 માઇનસ એટલે આ રીતે આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ કેવી રીતે આવ્યો એનું ડિસ્કસ કરશું.